સુરતના અડાજણ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડતા જયેશ ગુજ્જર નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો। લોહીલુહાણ હાલતમાં યુવક પહોંચ્યો। સુરતના અડાજણ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડતા પોલીસની પોલ ખોલતા જીવલેણ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે। જનતા રેડ દરમિયાન જયેશ ગુજ્જર નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત જયેશ ગુજ્જર લોહીલુહાણ હાલતમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો, જ્યાં જયેશ ગુજ્જર પોલીસ સ્ટેશન પહોંચતા 2 કલાક બેસાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ દેખાઈ રહી છે। જ્યાં જુઓ ત્યાં દેશી વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે। હપ્તા રાજમાં બુટલેગરો બેફામ થયા છે। તો અડાજણ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર ગઈકાલે સાંજે જનતા રેડ કરવામાં આવી હતી, ત્યારે બુટલેગર અને મહિલાઓએ જયેશ ગુજ્જર નામના યુવકને માર માર્યો હતો। ઈજાગ્રસ્ત જયેશ ગુજ્જર લોહીલુહાણ હાલતમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો। મારું નામ જયેશ ગુર્જર છે। અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંદર ટીજીબી આવાસ આવ્યું છે। ટીજીબીની ગલીમાં સૌરભ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લેઆમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે, જેની રજૂઆત છેલ્લા 1.5 વર્ષથી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી। તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુકનો લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી, જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। લાકડાના ફટકા અને સળિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે। જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો 2 કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસ નો વ્યક્તિ છે ડિસ્ટાફમાં, એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટ્રેચીસ મારા વધારી દીધા। 2 મુક્કા મારા મોઢા પર મારી દીધા છે એ લોકોએ। હાલ તમે ક્યાં આવ્યા છો અને શું માંગ છે તમારી? હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું। મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી, ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે, થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ, અને સાથે સાથે આજે આટલા મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી। એમને સસ્પેન્ડ કરવામાં આવે। જે ડિસ્ટાફવાળાએ મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે।